અંકલેશ્વર એસટી બસ ડેપોમાં મુસાફરોને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે। જો ગંદકી કરશો તો દંડ વસૂલ કરવામાં આવશે। અંકલેશ્વર એસટી બસ ડેપો ખાતે મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। એસટી વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે બસ સ્ટેશન પરિસરમાં ગંદકી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ સૂચનાઓ ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ એસટી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય એસટી બસ સ્ટેશન અને બસની અંદર સ્વચ્છતા જાળવવાનો છે। એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે અને ડેપોની સ્વચ્છતા જાળવવી એ સૌની સામૂહિક જવાબદારી છે। આ ઉપરાંત એનાઉન્સમેન્ટ દ્વારા પણ સ્વચ્છતા જાળવવા માટે મુસાફરોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે। જો કોઈ મુસાફર અથવા વ્યક્તિ બસમાં કે બસ સ્ટેશનમાં પરિસરમાં ગંદકી કરશે, કચરો ફેંકશે અથવા તો પાન મસાલાની પિચકારી મારશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સ્વચ્છતા જાળવવા માટે ડેપો ખાતે ડસ્ટબિનો મૂકવામાં આવ્યા છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા જનતાને વિનંતી કરાઈ છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંકલેશ્વર ડેપો જેબી ગામે ડેપો મેનેજર અંકલેશ્વર સ્વચ્છતા હી સેવા અંતર્ગત બસ સ્ટેશન અને બસોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી અમારા દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલા છે। સાથે સાથે મુસાફરો દ્વારા જાતા ગંદકી કરે તો તેના માટે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। ધૂમ્રપાન કરનાર, પાનની પિચકારી મારનાર તેઓ સામે દંડની વસૂલાત કરી અમલવારી કરવામાં આવેલ છે અને અમારે બસ સ્ટેશન તેમજ બસો સ્વચ્છ રહે તે માટે નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો બસ સ્ટેશનના ડસ્ટબિનમાં જ નાખવામાં આવે, એસટી બસમાં ડસ્ટબિન મૂકવામાં છે એમાં જ નાખવામાં આવે અને સ્વચ્છતા જળવાઈ રહે એમાં સહકાર આપવા નમ્ર અપીલ છે।